અમદાવાદમાં વિવેકાનગરમાં એસએમસીની ટીમ ત્રાટકી છે। એસએમસીની ટીમે મોટા પાયે દેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે। એસએમસી દ્વારા રેડ દરમિયાન 3 વ્યક્તિની પણ અટકાયત કરવામાં આવી છે। એસએમસીના રેડથી સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ છે। અમદાવાદ ગ્રામ્યમાં વિવેકાનગર પોલીસમાં વિસ્તારમાં એસએમસીની ટીમ ત્રાટકી હતી। એસએમસીની ટીમે દેશી દારૂની ભઠ્ઠી પર રેડ કરી છે। મોટી માત્રામાં દેશી દારૂનો જથ્થો ઝડપાયો છે। બનાવથી વિવેકાનગરના ટાઉન બીટ પોલીસ ઊંઘતી ઝડપાઈ અને એસએમસીએ રેડ કરીને 44 જેટલા દેશી દારૂ ભરેલા કેરબા કબજે કર્યા છે। થોડા સમય પહેલા એક સાથે 20 જેટલા જૂના સ્ટાફની બદલી કરી હોવા છતાં પણ બુટલેગરો સક્રિય થતા મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે। એસએમસી દ્વારા રેડ દરમિયાન 3 વ્યક્તિની પણ અટકાયત કરવામાં આવી છે। અમદાવાદના વિવેકાનગરની આ ઘટના છે કે જ્યાં એસએમસીની ટીમ ત્રાટકી અને 44 જેટલા દેશી દારૂના કેરબા જે છે એ જપ્ત કર્યા છે। વિવેકાનગર પોલીસ સ્ટેશનની આ ઘટના છે કે વિસ્તારમાં દેશી દારૂના બુટલેગરો ખૂબ જ સક્રિય હતા અને આ ઘટનાને લઈને એસએમસીએ રેડ કરી અને એસએમસીએ જે છે એ દેશી દારૂના ભઠ્ઠાઓ પરથી આ કેરબાઓ જપ્ત કર્યા છે।